તમને એમ થતું હોય છે આ વિડીયો કેમ નહીં આવતા, તો તમને જણાવી દઉં કે જય માતાજી મિત્રો, તો ફરીથી મારા એક નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો કેમ છો? મજામાં? મજામાં દેશો? મજામાં ન હોય તો આપણો વિડીયો જોતા રહ્યો, મજામાં આવી જશો। તો ઘણા દિવસ પછી આપણે વ્લોગ બનાવવાનું શરૂ કર્યું છે આજ, અને આજે હું પૂજી ગયો છું વાડીએ, અને આજે છે કારખાને રજા। તો જો આ અત્યારે હાઠિયું ખેંચવાનું કામ હાલે છે। તો અહીંયા સત્તરભાઈ હાઠિયું ખેંચે છે, એટલી ખેંચી નાખી છે જો સવારના, એટલે કેટલા 5-6-7 સા ખેંચ્યા છે જે ચાલુ છે અહીંયા ખેંચવાનું। કેવી મજા આવે હાઠિયું ખેંચવાની? હાથે ખેંચવાની બહુ મજા આવે। મજા આવે? હા। તો તમે કન્ટિન્યુ વિડીયો બનાવી રહ્યો મિત્રો। તો આપણે જો આ પચ્યું બનાવીને કમ્પ્લીટ કરી નાખ્યું। આમાં આપણે વાવશું ઘઉં, જે ટ્રેક્ટર વાળો આવે ત્યારે થાય। અને આ બાજુ જે અડધા પડામાં જે જો હાડ કપા ઊભો છે, તવડી ગયો, અડધો વીણાણો સાહેબ, થોડોક વીણ્યો, બાકી જે અંક્યાનો બાકી છે। અને તમને એમ થતું હોય છે આ વિડીયો કેમ નહીં આવતા, તો તમને જણાવી દઉં કે હને એમાં એવું છે કે હમણાંથી રોજ હું કારખાને જાઉં, તો કારખાનાના રોજ બ્લોગ મૂકું તો તમને કાંઈ મજા આવે નહીં, એટલે પછી છે હું રોજ વ્લોગ નથી બનાવતો। રજા હોય ત્યારે બનાવું ખાલી। તો એમાં બધું એવું છે, તમને એમ થાય કે આ વિડીયો નથી મૂકતો। ઘણા મને એમ કે તે વિડીયો બનાવવાનું બંધ કરી દીધું, પણ ના એવું નથી। તમે બધા થોડો સપોર્ટ કરતા રહ્યો। અને કારખાને હું જાઉં ને તો હીરા ઘસવામાં પછી રોજ હીરા ઘસવાનું તમને બતાવું તો તમને કાંઈ મજા આવે નહીં, એટલા માટે તે છે ને હું નથી મૂકતો। અને રોજ તમારે એવા વિડીયો જોવો હોય તો કોમેન્ટ કરીને કીજો, તો હું રોજ હીરાના વિડીયો મૂકીશ, જે કરતો હોય તમને બતાવી દઈશ। અને અત્યારે તો હું વાડીએ જ આવી ગયો, એ તમને કહી જ દીધું છે। અને રજા હશે ત્યારે આપણો વ્લોગ ઉતરી જાય, અને 1-2 દીમાં અપલોડ કરી નાખીએ। તો હજી સુધી કોમેન્ટ કોઈ નથી કરતા, પણ છે ને હું મારી રીતે કહું છું, પણ તમારે વિડીયો રોજ જોવો હોય તો કીજો કોમેન્ટમાં, અને તો હું ડેલી વ્લોગ બનાવવા મળું। અને અત્યારે હાઠિયું ને એવું આ જો કમ્પ્લીટ થઈ ગયું છે, ને હવે આમાં આપણે ઘઉં વાવશું, પૈસ્યું કમ્પ્લીટ કર્યું છે। જે આ હાઠિયું ખેંચીને આમાંય તે ઢોર સારું નીણ ને એવું વાવવું જોઈએ, એમાં જ કાંઈ હાલશે નહીં। આ જો ઘડીકમાં થાકી ગયા છે અને વિયા છે પાણી પીવા, પોરો ખાય ઘડીકમાં। આ આડાવાળા કાંઈક બેમું ખોલતા હોય એવું લાગે છે, રેફેરિયા કરે છે આડાવાળા। થાકી ગયા ને ઘડીકમાં? કોણ છે? કોઈ નહીં, તો વિડીયો બને વિડીયો વાતો કરે ને પોપિયા વાળે। ઈ તો ફોન આવ્યો તો ઈ કપાઈ ગયો, એવું હે? એ જો આ બધા આવું થાય, વિડીયોમાં આવતા શરમાય જાય, બધા બોલાય નહીં કાંઈ, કેમેરો સામો આવે ને એટલે એવું થાય બધું બોલી જ ન શકે કોઈ। તમને એમ થાય વિડીયો બનાવવો હાવ ઈઝી છે, પણ ઈઝી નથી। કેમેરા સામું બોલવું ને ઈ જ છે જે છે ને, ખબર બોલી જ ન શકે કોઈ। તમે બોલી શકો છો? નહીં બોલાતું છો તો બધા એનો વિડીયો બનાવવા મળે, આ સારું ન બનાવો કોઈ। મિત્રો તો હવે છે ને બપોર સડી જશે ને, હવે હું જાઉં છું ગામમાં જમવા માટે ઉપયા ખાવા। જો હું અને સતારભાઈ બે હેલા દેવી છે, હવે અહીંયા જમી આવી, પછી હવે બપોર કરી દે શું થાય શું નહીં જોવા માટે કન્ટિન્યુ બનાવી દીધો વિડીયોમાં। 150 વીઘાની હાથિયું કાઢી નાખી છે। 150 વીઘાની હાથિયું કાઢીને થાકીને ત્યાં થઈ જશે, હવે જઈ ખાવા। હવે 1-1 કિલો ખાવું જોઈએ ત્યારે થાય, 5-5 કિલો ખાઈ લઈને પછી સુઈ જાય 5 કલાક। હમણાં 3 વાગે કા પાછી બીજી 150 વીઘાની ખેંચવાની, એનું કરવાનું બાકી 300 વીઘા છે આપણા બાપાએ આપી આપણને। આ વાડીને વાડ જોઈ લો, 300 વીઘા હોય તો તાર ફેન્સિંગ ન હોય,
ફેન્સિંગ કહો એટલે તાજ ફેન્સિંગ નાખવામાં જ રહી કાઢતા નથી કહેતા થોડી હોય તો કાઢી ખાડા બાડા વાળ દેખાય આપડા બાપાનું હોય ના આપણે વાળેલું જ હોય ને હાલો કન્ટિન્યુ બની ગયો મિત્રો તો ખાઈ પીને હવે જો સનેડો લઈને વાડીએ જાઉં છું ગયો મિત્રો તો સનેડો લઈને વાડીએ પૂજી ગયો અને આ જો આ વ્હીલ ફેરવી નાખ્યો અહીંયા 4 વ્હીલ કર્યો અને આ વ્હીલ અહીંયા જો કાઢીને મૂકી દીધું આ બ્રેક ખતમ કરવાનું અહીંયા જે તો આ ઓઇલ ડ્રમમાં નાખવાનું તો કન્ટિન્યુ વિડીયો બનાવી રહ્યો અહીંયા તો ઓઇલ કેન ટાયર ખોલવાનું બાકી અને આ જો 17 ભાઈ તો ક્યાં સીડ્યા છે હા શું લેવા સીડ્યા પન્નાળું બનાવવાનું હા જો દેશી પાંદડાનું પન્નાળું બનાવવાનું છે ના નક ઓઇલ જાય એમ નથી સરખું હાલ શીશો ખોલો ને રાખો હા જો આ રીતે હું ઓઇલ નાખવા મળું તો મેં કન્ટિન્યુ બનાવી રહ્યો મિત્રો તો ટાયર ને એવો સગાઈ દીધું જોઈ લો પાછું ફિટ કરી દીધું કમ્પ્લીટ કરી એકદમ રેડી થઈ ગયું આ હાથ બાદ જોઈ લો તમે બગડી ગયા હાવ હું રેડું નાખે છે ને આ જો અહીંયા કપામાં રમેશ જોજો આ જો દડે મેં તમને કીધું હતું નકરો દડે જ રમે છે આ જો આટા મારે કેરનો પતંગ સગાવવાની વાત છે આમ કામ કરીને હાથીઓ ભેગી ગઈ છે મને ન આવડે એવું શીખ તો અમે તો બાંડો સગે ભલ સગે પસંદ લઈને જાવ તો એટલે ખેડ ને 2 મહિનાની વાર છે ને આ જો અહીંયા પતંગો સગાવે જાય છે જો કઈ હખણા જ નો જ જઈ આ બધા જો સનાડો આકુ હવે સિનાડો ની સાકો જો ભાઈ ગેલ આવડે છો ફલાવડા અરે એક દકડે બધું કોકો કામ નથી હાલો મને તો કે દાતો રે મારી મને મારતા હોય તમને મારી સાવ આ જો પઝા બગડી આ જો ખાસી ખેંચીને આવી ગયા છે કેવી મજા આવે પણ પૈસા વળી ગયો કમ્પ્લીટ એટલી ટાઈટમાં પરસ્યો વળી ગયો બધું રેડી થઈ ગયું છે હવે બેલું કાઢીને ચેક કરી દઉં કેવી બ્રેક કેટલીક લાગે છે અને શું થાય છે આ ઉંબટ બીજે મૂકી દીધા છે ઉંબટ બુંબટ લઈ લે પૈસા થાય હવે શરૂ હજી પાછળ બેલું એમને પડ્યું હો હાલો ખંડાળો ચાલુ થઈ ગયો હવે હવે બ્રેકનું ટેસ્ટિંગ કરી રહ્યું કે બ્રેક લાગે છે હું આ બેલું એક બાદ લઈ લો હાલો આવજો એટલે પણ ઢાહડા લાગે એવી થઈ ગયો બધા ગાડીઓમાં ઢાહડા લગાવના સજાડામાં લગાવે એવી બ્રેક મેં કહી દીધી છે જો લેવર ફૂલે ફૂલ એક બ્રેક ચેક કરે છે હવે કેમ થાય છે
કેમ થાય રેડી કે નહીં એટલે કીધું તો હતા આ સિનાડા નવા સાંભળતા નથી કેમ છું રેડી બહુ નથી લાગતું હજી હતા ને કીધું તો હે તો હવે તમારે પટ્ટા બદલાવાનો ડ્રાઈવર એમ કહે છે બરોબર નથી લાગતી હવે આમાં કેવડાક ઢહડા લાગાડવા છે ગાડીઓમાં લાગે આમાં ન લાગે ઢહડા હો પાછા વધુ કર્યું હોય મારી કઈ ના નથી પછી ભાગશે નહીં બહુ આ જો નાના છોકરા ઘર સાયકલ હાકે આ તો એને છોકરા નાખો ને મોટા હાકે જો આવું નવું એનું કામ હોય નાના છોકરા જેવું એટલે આ કપામ જવા દે નહીં ક્યાંય ઉપર નો રે આ જો કપામ સાયકલ લઈ લઈને જવા દે સીધી સીધી ઉભા પા એટલે કેમ છો આઈ હા ચડી ગયા કાટી મારી કાતો અને આ જો નમસ્તે મિત્રો, લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે સાયકલ લઈને જા ને જાતું આ કઈ પડામ સાયકલ વાગવાનું પડામ સાયકલ વાગે રે આ એક બે પતંગ ઉડાડે ને એક બે દડે રમે ને જો આ પરજા એટલે પરજા મિત્રો તો બીજા દિવસના ગુડ મોર્નિંગ ને અટારે પૂજી ગયો છું કારખાને હીરા ગહેવી છે વાવા જવું આ જો બ્લુટૂથ ચડાઈને બેસી ગયો છે હીરા જો તો એમ હવે હીરા ઘણા રાખ્યો તેને કન્ટિન્યુ વિડીયો બનાવ્યો. મિત્રો તો દુકાને આવી ગયો હાલ પડ્યો કારખાનેથી અને તમને એમ થાય વિડીયા કેમ નહીં આવતા પણ છે ને વિડીયા હમણાં હું છે ને જો નવરો નહીં રહેતો રોજ કારખાને જવાના કારખાનાના વિડીયો તમને બતાવું તો મજા ન આવે રોજે રોજ તમને એટલે કંઈક નવું હોય તો તમને મજા આવે મને મજા આવે ઉતારવાની વિડીયો આવે રોજ એકનું એક કંઈ મજા ન આવે એટલે નથી આવતા. તમારો પ્રશ્ન જે જ હોય મોટો એનો જવાબ મળી ગયો તમને. અને આ જો અમારી દુકાને જો આ ઝટકો હોત આવી ગયો સાવ લાકડીવાળો તો ઝટકો લેવો હોય તો પહોંચી જાય અહીંયા. મિત્રો છે ને ખાઈ પીને આપણે જો હનુમાનદાન ડેરીએ વીએ છીએ જોઈ લો હા મેં કણે કંઈક કલર કરતા એવું લાગે છે. આ જો આ ભઠ્ઠી કરી હતી ને તે તાપે ઓલવાઈ ગયો ને બેઠા છે ને આ રીલું બીલું જોયું છે ને વાવા જેવું. તો બસ આજના વિડીયોમાં એટલું. તે વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું ફરી નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય. હા સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બાય બાય.